રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલી ભાજપના એમએલએ કિરણસિંહ રાણાની હોટલમાં ખુલ્લેઆમ દાદાગીરીની ઘટના સામે આવી છે, જેમાં એક ગ્રાહક દ્વારા પાનના ગલ્લા પર વેપારીને એમઆરપી કરતા વધુ ભાવ લેતા બાબતે ટકોર કરતા વેપારી ઉશ્કેરાઈ ગયો હતો અને હોટલ સંચાલકોએ ગ્રાહકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। નિયમો અનુસાર એમઆરપી કરતા વધુ કિંમત લઈ શકાતી નથી, તેમ છતાં ઘણી જગ્યાએ એમઆરપી કરતા વધુ કિંમત લેવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી નેશનલ હાઈવે પર આવેલ હોનેસ્ટ હોટલમાં પણ આવું જ કંઈક બન્યું કે જેમાં બે ગ્રાહકો આ હોટલમાં આવેલ પાનના ગલ્લા પરથી કોઈ વસ્તુ લીધી, ત્યારે તે વસ્તુના ભાવ એમઆરપી કરતા વધુ વસૂલવામાં આવ્યું હોવાનું, જેથી ગ્રાહકે તેમને પૂછ્યું કે વધારે ભાવ કેમ લઈ રહ્યા છો, અને ગ્રાહકો તેનો વિડીયો બનાવતા તેને હોટલના પાછળના ભાગે લઈ જવામાં આવ્યો હતો અને આ ગલ્લાવાળો માણસ અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને આ જોઈને હોનેસ્ટ હોટલના સંચાલકો પણ આવી ગયા હતા। હોટલના સંચાલકો વિડીયો ઉતારવા બાબતે ગ્રાહકો સાથે મારામારી કરવા લાગ્યા હતા। આ મામલે ગ્રાહકોએ પોલીસ ફરિયાદ પણ કરી છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે હોટલ પર રહેલા 3 થી 4 જણા શખ્સોએ તેમની સાથે મારામારી કરીને ગળામાં પહેરેલો સોનાની ચેન આંચકી લીધી હતી। એટલું જ નહીં પરંતુ તેમને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી ગ્રાહકોએ આ મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।